તમને જો લૌકિક દાખલો સમજાવું. ઘણીવાર આપણે કોઈ ઓપરેશન કરાવવા માટે મોટા ડોક્ટરને બતાવો છે, નામ સાંભળ્યું, આ ડોક્ટર. તમે જઈને બતાવીને આવો ઘરે, પછી કહેશો જો વડીલો એ શું બોલે ખબર છે? ડોક્ટર સારો છે પણ હાવ છોકરું છે. માજી હોય સાથે એ કહે છોકરાને, ભાઈ ડોક્ટર બરાબર તો છે ને, હાવ નાનો છે, આ બરાબર કરશે ને. અમારે બિહારના ડોક્ટર એવા કે જમણા પગનો ઓપરેશન કરવો હોય, ડાબા પગનો ઓપરેશન કરી નાખે. બારે આવીને જ્યારે ઓલો દર્દી હોશમાં આવે ત્યારે કે મારે તો જમણા પગનો કરવાનો. આવા કિસ્સા આપણે સાંભળેલા છે, એટલે કહું છું, આ મનની વાત નથી. એ બાજુ યુપી બિહારમાં એવા ડોક્ટરો જોવા મળે. ઓલું કહેવાય ને કે એક ડોક્ટરે ઓપરેશન કર્યો અને પછી એને સાથેનો જે ઓલો હોય ને, એની સાથેનો કમ્પાઉન્ડર નહીં, સાથેનો હોય સહયોગી, એને બધા ઓજાર ભેગા કરીને પછી સાહેબને આવીને કહ્યું, સાહેબ આમાં એક કાતર ઓછી પડે છે. એટલે કહું હોય નહીં ભાઈ, ગોયથી થોડીક તપાસ કરી પણ ક્યાંય કાતર મળી કે હવે સોનોગ્રાફી કરો. તો ભાઈ કેમ સોનોગ્રાફી? કે ભાઈ એક કાતર હવે અંદર ભૂલાઈ ગઈ છે, એ અંદરથી પાછી કાઢવાની છે. દર્દી બિચારો હેરાન થઈ જાય કે ભાઈ આ બંધ કરો. આ તો વચ્ચે હાસ્ય પ્રસંગો હોય તો થોડો આનંદ આવે તમને, એટલે બાકી મૂળ મુદ્દા ઉપર આવે. તો એ ડોક્ટરને જોઈને પણ આપણને એકવાર આમ થાય કે આ બરાબર કરશે ને, પણ જ્યારે વ્યવસ્થિત ઓપરેશન કરીને એ બારે આવે પછી એનો જે ઉંમર નાની છે તેના ઉપર તમને કોઈ પ્રકારની શંકા રહેતી નથી. એ જ પ્રમાણે જે વલ્લભ કુલના બાલક કૃષ્ણ સેવા કરે, શ્રીમદ ભાગવતનો પાઠ કરે, દંભ આદિ ન કરે, ઉપદેશ આદિ દિએ, આ જીવન કૃષ્ણ સેવામય જીવન જીવે, પછી એને દંડવત કરવામાં કોઈ પ્રકારની શંકા આદિ રહેતી નથી. આ એનો સ્વરૂપ છે. તો પહેલો પ્રકાર શરણાગતિનો. હવે આપણે પાછા મૂળ મુદ્દા ઉપર પ્રવેશ કરીએ. પહેલી શરણાગતિ છે કાયિક. કાયિક એટલે દંડવત કરવા. આ કાયિક શરણાગતિ કહેવાય. તમને લોકોને દંડવત કરાવીને અમને કઈ મોટો કોઈ રાષ્ટ્રપતિ પુરસ્કાર નથી મળી જતો, પણ તમે તે કરો ગુરુદેવ અને ઠાકુરજીને. એ શરણાગતિથી આપણા અનેક અનુશયો, અનેક પાપો એ ત્યાં ઠલવાઈ જાય છે અને અનેક આશીર્વાદ રૂપ પુણ્ય લઈને એ જીવાત્મા પોતાના જીવનમાં, પોતાના પુષ્ટિ કાર્યમાં, પોતાના ભક્તિ કાર્યમાં આગળ વધે છે. તો કાયિક અને માનસિક એ શરણાગતિનો ઉલ્લેખ, એ આશ્રયનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ વિવેક ધર્યાશ્રયમાં કર્યો છે. અને વાચિક જે આશ્રય છે એ આશ્રય મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કર્યો છે. એટલે જે પ્રતિવાદીનો પ્રશ્ન છે ને કે ભાઈ એકવાર આશ્રય બતાવ્યો પછી પાછો આશ્રય કેવા, પાછળનું કારણ શું? તો વિવેક ધૈર્યાશ્રયમાં જ્યારે વિવેક અને ધૈર્ય પ્રવેશ કરે તો કાયિક અને માનસિક શરણાગતિ, માનસિક આશ્રય આપણો મજબૂત થાય છે, પણ વાચિક આશ્રય એ કૃષ્ણાશ્રયના પાઠથી અને કૃષ્ણાશ્રયના ગ્રંથથી પુષ્ટિમાર્ગી જીવનો વાચિક આશ્રય સિદ્ધ થાય છે. એટલે અમે કૃષ્ણાશ્રય ગ્રંથ કેવા જઈ રહ્યા છીએ. ધૈર્ય રાખીને સાંભળવા પડે ત્યારે હૃદયમાં બેઠે. હવે હમણાં સુધીના પ્રવચનમાં કૃષ્ણાશ્રય ગ્રંથની શ્લોક સંખ્યા
એ સંખ્યાના દેશ આદિના 6 પ્રકાર, 4 ધર્મના પ્રકાર, એક ફલાદેશનો શ્લોક, ત્યારબાદ આશ્રય વિશે. આજના કાળમાં યજ્ઞ આદિ નથી થઈ શકતા, તો આના થકી આપણને બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. એ મર્યાદા માર્ગીય આશ્રય છે, તો પછી બીજા આશ્રયની શું આવશ્યકતા છે, એનો ખુલાસો. અને બીજા આટલા ઉપાય છે, તો પછી આશ્રયને કેમ તમે મુખ્ય કહો છો? આ બધી ચર્ચા ઉપર આપણે વિચાર કર્યો અને પૂર્વાચાર્યોના કયા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે અમે એના તમને ખુલાસા આપ્યા. કૃષ્ણાશ્રયના પાઠથી આપણા વાચિક આશ્રયની જો વાચિક વસ્તુ અત્યંત આવશ્યક છે. તમને એક લૌકિક દાખલો સમજાવું કે આપણે આપણા દીકરાને ક્યાંક કન્યા જોવા માટે લઈ જઈએ, પછી જોઈને પાછા આવો એટલે જોજો નિયમ છે, ઘરના બધા વડીલો બેસે ને ઓલાને બેસાડે કે હવે બોલ, હવે આ વાણીથી બોલ કે તને પસંદ છે કે નહીં. ઘણા છોકરા હોય બહુ મર્યાદા વાળા હોય, એટલે એમ કે જેમ તમે યોગ્ય સમજો, હા જુઓ કરી લ્યો, હા વાંધો નહીં, વડીલો કરે કોઈ દી ખોટું હોય જ નહીં. એટલે તરત વડીલો કહેશે ભાઈ જે હોય તું બોલ, પછી ખાસ કહે નકર પછી અમને હેરાન કરશે. તો વાણીથી બોલવું અત્યંત આવશ્યક. અને આ સંસારમાં મોટામાં મોટું કોઈ કામ કરે છે તો તે વાણી કરે છે. શ્રીમદ ભાગવત બતાડે છે, એકાંત લાભમ વચસોનું પુંસામ સુશ્લોક મૌલેર ગુણવાદ માહુ શ્રુતેશ્ચ વિદ્વદ્ભિરૂપાકૃતાયામ કથા સુધાયામ ઉપસંપ્રયોગમ. એકાંત લાભમ વચસોનું પુંસામ. વચસ એટલે વાણી. પુંસામ વચસ એકમ અંતિમમ લાભમ. લૌકિક વાતો તો આપણે ઘણી કરીએ, એ ઉગે પણ છે, પાછા એમાં કીડાય લાગી જાય આપણી લૌકિક વાતોમાં. પેલા સારી લાગે પછી ખરાબ લાગે. પરમ સુખ દેવા વાળી હોતી નથી લૌકિક વાતચીત. લૌકિક આપણા મનોરથો કઈ પરમ સુખ દેવા વાળા હોય. એકાંત લાભમ વચસોનું પુંસામ. અંતિમ લાભ આ વાણીનો શું છે? સુશ્લોક મૌલેર ગુણવાદ માહુ. સુશ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણ, એમના ગુણાનુવાદ આ વાણીથી ગવાય. એ જ આ વાણીનો અંતિમ પરમ લાભ છે. શ્રુતેશ્ચ વિદ્વદ્ભિરૂપાકૃતાયામ. શ્રુતિ એટલે કાન. શ્રુતિ શબ્દના ઘણા અર્થ થાય. વેદ પણ થાય શ્રુતિ શબ્દનો એક અર્થ, કાન પણ થાય. શ્રુતેશ્ચ વિદ્વદ્ભિરૂપાકૃતાયામ કથા સુધાયામ ઉપસંપ્રયોગ. સાચા જે જાણકાર હોય, એવા ભગવદી હોય, વૈષ્ણવ હોય, વિદ્વાન હોય, એમના મુખથી કથારૂપી અમૃત જ્યારે આપણા કાનમાં પડે ત્યારે આ કાનનો તે અંતિમ લાભ છે. તો વાણી બહુ કામ કરે છે. કૃષ્ણાશ્રયમાં જે આશ્રય છે તે વિવેક ધૈર્યાશ્રયમાં જે આશ્રય છે તેનાથી અલગ ક્યાં પડે છે?
વિવેક ધૈર્યાશ્રયમાં જે આશ્રય છે એ માનસ અને કાયિક આશ્રય છે, ત્યારે કૃષ્ણાશ્રયમાં જે આશ્રય છે એ વાણીનો વાચિક આશ્રય છે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ તમે કરો ત્યારે ઠાકુરજીને આમ થાય કે આ વાણીથી મને કહે છે કે હે કૃષ્ણ, હું આપનો છું, બીજાનો નહીં.